છો સત્યના શિખર ન્યૂઝ। હું છું પાયલ બામણિયા। તો ભાઈ અને ભત્રીજાના ઝઘડામાં છોડાવવાની કોશિશ કરતા મોટા ભાઈની થઈ હત્યા। આજના કળિયુગના સમયમાં ભાઈ ભાઈના સંબંધોમાં માત્ર દેખાવ પૂરતો રહી ગયું હોય તેવું લાગી રહ્યું છે। આવો જે કિસ્સો દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના પરથમપુર ગામે બન્યો છે, જેમાં જૂના કોચ ઝઘડાની અદાવત રાખી બે કાકાના છોકરા સુભાષભાઈ સુરમલભાઈ હઠીલા અને સંજયભાઈ રેવનભાઈ હઠીલા તે અગમ્ય કારણોસર ઝઘડો કરી લેતા હતા, ત્યારે તેમને છોડાવવા માટે આસપાસના લોકો દોડી આવ્યા। ઝઘડાનું સાંભળીને ચીમનભાઈ, જે બે આરોપી સંજય રવન હઠીલા જે મૃતકનો ભત્રીજો થાય તથા રેવન ભીમા હઠીલા જે મૃતકનો નાનો ભાઈ થાય છે, તેમને ચીમનભાઈ કેમ ઝઘડો કરો છો તેમ કહેતા સંજયભાઈ અને રેવનભાઈએ ઉશ્કેરાઈ જતા પોતાના સગા મોટા ભાઈને લોખંડના દારિયાથી ડાબા હાથે તથા માથાના ભાગે મારીને મોટા ભાઈ ચીમનને લોહી લુહાણ કરી દીધો હતો અને પાડી દીધો હતો। ગંભીર ઇજાઓ થતા મોટા ભાઈનું ઘટના સ્થળ પર મોત થયું હતું, ત્યારે ઘટનાની જાણ લીંબડી પોલીસને થતા સત્વરે પોલીસ ઘટના સ્થળે દોડી આવીને સુભાષભાઈ સુરમલભાઈની ફરિયાદના આધારે બંને આરોપીઓને, એક સંજય રેવન હઠીલા તથા બે રેવન ભીમા હઠીલા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી બંને આરોપીને ગણતરીના કલાકોમાં પકડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા। શેખ અબ્દુલ રહેમાન, દેવગઢ બારિયા, તાલુકો જિલ્લો દાહોદ। ગઈકાલે લીંબડી પોલીસ સ્ટેશનના પરથમપુર ગામે દોડેજાતી ફળિયામાં એક હત્યાનો બનાવ બનેલ હતો, જેમાં કુટુંબી ભાઈઓ વચ્ચે જૂની તકરાર હતી ખેતી બાબતેની, જેમાં મરણ જનાર ચીમનભાઈ હઠીલા નામ તેના પોતાના સગા ભત્રીજા સંજય હઠીલાએ માથામાં દારૂ મારીને મારી નાખેલ છે। તેમજ આ કામેના આરોપી, મુખ્ય આરોપી સાથે તેના પિતા પણ સંડોવાયેલ છે। હાલ પોલીસે શું કાર્યવાહી હાથ ધરી છે? બનાવની ગંભીરતા લઈ પોલીસે હાલ બંને આરોપીને અટક કરેલ છે, તેમજ આ કામે ગુનામાં વાપરેલ હથિયાર પણ કબજે લીધેલ છે।